હર હર મહાદેવ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો તમારું અમારા નવા વિડીયોમાં સ્વાગત છે। તો આપણે વિડીયો એ છે કે ગટરની લાઈન વાળો, તમે ગટરની લાઈન વાળો આજથી 4-5 દિવસથી જોતા રહેશો લાગટ, કેમ કે આજથી 3 મહિનેથી 3-3.5 મહિનેથી પાણી નીકળે છે, કોઈ જ ગટરનું પાણીનો નિકાલ નથી। તમે જોઈ શકો આપણો વિડીયોમાં કે આ ગટરનું પાણી કેવું કાળું મસ્ત પાણી છે, આગળ ભેંસું હાલે છે, પાણી પીતી હાલે, ભેંસું હાલે, આમાં માણા પણ હાલીને જાય છે। માણસને હાલવામાં બહુ તકલીફ પડે, ભેંસુને પણ હાલવામાં, ગાયું ભેંસુને પણ હાલવામાં બહુ તકલીફ છે। આમાં ટ્રેક્ટર વાળા લઈને જવામાં ટ્રેક્ટર પલટી મારવાની બીક રહે છે, કેમ કે ગટર ગાળેલી છે, નાકણે ગટર ગાળેલી છે, 1 વર્ષ થઈ ગયું, પણ વરસાદના કારણે પોચી પડી ગયેલી છે। ના નથી એમને એક કોદી ટ્રેક્ટરની ધૂળ નાખી કે કોઈ સોળિયું નાખી, કોઈ વસ્તુ નથી નાખ્યું। ગટરના અત્યારે આપણને ગટરના પાણીથી તકલીફ છે। હવે ગટરનું પાણી કોઈ કાળે ઈ કાઢવા તૈયાર નથી। ઈ એમ કે છે કે તમારથી થતું હોય તો ગટરનું પાણી બંધ કરો, તમારે જે કરવું હોય કરો, કે અમારા હાથમાં નથી કે અમે બંધ નથી કરવાના, કે તમારે થાય ને ઈ કરો। હવે એ જે અમારા ચૂંટાઈને આયેલા ને એમનો જવાબ આવો છે। ધંધુકા પ્લોટમાં આઈટીઆઈ સતવારા સોસાયટી, આઈટીઆઈ માં બાજુમાં પંચોટી વાળો રસ્તો આપણે પડે છે માર્ગ, નાકણ ગટર લાઈન નાખેલી છે, જે કોઈ કામની જ નથી ગટર લાઈન, કોઈ જ એટલે કોઈ જ કામની ગટર લાઈન નથી। ના નથી કોઈ મકાન કે નથી કોઈ જાતની કોઈ ઘર કે કોઈ રહેણાંક નથી કે કોઈ પ્લોટિંગ નથી, તોય એમના નગરપાલિકા વાળા ગટર નાખી ગયા છે। હવે આમાં નગરપાલિકા વાળાનો વાંક નથી, ચૂંટાઈને આયેલા એમનો વાંક કે કોઈનો વાંક જ નથી, કે નોખથી કોઈ સરકારી કામ વાળાનો વાંક અમારો છે। જો અમે વોટ આપ્યો ને એમનો, આ જો પાણી નીકળે તમે જોઈ શકો હો, કેટલું પાણી નીકળે નાકણે, હું તમને ચોખ્ખું પાણી જ દેખાડ્યું। આ જો આ કુંડીમાં જ પાણી નીકળે, આ ત્રીજી કુંડી, હજી એક આગળ તમને ચોથી કુંડી બતાડું, ઈ ચોથી કુંડી। હવે આનો કોઈ રસ્તો નથી, બધા એમ કહે કે આ ચોથી, આનો કોઈ રસ્તો નથી, પાણી બંધ નહીં થાય, અમને આવો જવાબ આપે। હવે આનો પાણી બંધ થાય એવી અમારી નમ્ર વિનંતી છે। આ ગટરનું પાણી તમે જો કાળું મસ્ત તો દેખાય તમને પાણી, હાવ આવું પાણી છે। હવે મહેરબાની કરીને અમને આ પાણી બંધ કરે, અમને એ અમારી કુલી છે। અને માર્ગ કેવો હતો, આ સાઈડમાં જો તમને દેખાય છે, માર્ગ આવો હતો, અને કરી કેવો નાખ્યો હે જોઈ શકો તમે, ચીલા ઊંડા પડી ગયા, ગટરની લાઈન નથી કાઢી એમ। હવે ઈ બધું બેહી ગયું હોય, અમારા ટ્રેક્ટર હાંકવામાં પણ અમને તકલીફ પડે છે, કે ક્યારે ટ્રેક્ટર પલટી મારી જાય, અમને એ બીક રહે છે। ભેંસો આમાં લૂલી થાય છે, માણસને પણ પડી જવાની છે। અને તમે રસ્તો કહેતા હોય તો રસ્તો પણ જોઈ લો, આ ખોડિયાલ માતાનું આગળ મંદિર આવ્યું છે, માતાજીનું મંદિર છે, તોય પણ કોઈ આનો નિર્ણય આવતો નથી। માતાજીનું મંદિર છે, ખોડિયાલ માતાનું, આ આઈટીઆઈ વાળો રસ્તો, માર્ગ તમે જોઈ લો। જય માતાજી, જય દ્વારકાધીશ। તમે અમારો